હું સમય કાઢીને તમારી સાથે વાત કરવા માંગુ છું ને આજે આ પહેલો વિડીયો બનાવ્યો છે અને મને થાય છે કે તમારી લેખિત પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી વચ્ચે હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. હવે આપણે પરીક્ષા પર આવીએ તો અત્યારે તમારી શારીરિક કસોટી ચાલી રહી છે, તો તમને જેટલી જરૂર હોય એટલી તમે શારીરિક કસોટીની તૈયારી કરો, એનાથી વધારે તૈયારી ન કરો, કારણ કે એના કોઈ ગુણ નથી. એટલે તમે જેટલો સમય જોઈએ એટલો જ સમય એના માટે આપો અને બાકીનું તમારી લેખિત પરીક્ષા માટે તૈયારી કરો. આજે મુખ્ય હું લેખિત અને શારીરિક કસોટી માટે તૈયારી કર્યા વિના તમે પરીક્ષા આપવા માટે નહીં જતા, એ મારી તમને ખાસ વિનંતી છે. અને નિષ્ફળતાને દિલ ઉપર નહીં લઈ લેતા. આપણે એક બહુ કમનસીબ ઘટના જુનાગઢ જિલ્લાની અંદર બની, જેમાં એક ઉમેદવાર શારીરિક કસોટીમાં નિષ્ફળ ગયા બાદ એણે આત્મહત્યા કરી. તો એવું જિંદગીમાં માત્ર પીએસઆઈ થઈ જઈએ કે લોકરક્ષક થઈ જઈએ એનાથી જિંદગી પૂરી નથી થઈ જતી, અથવા તો એમાં સફળતા મળી એટલે બધું સફળ થઈ જાય એવું નથી હોતું. જિંદગી તો પળે પળે નવી નવી સમસ્યાઓ, પરીક્ષાઓ, કસોટીઓ લઈને આવે છે. એટલે કોઈ કસોટી જિંદગીની અંતિમ કસોટી હોતી નથી, એ ખાસ યાદ રાખવું. અને એમાં કોઈ કસોટીમાં નિષ્ફળ થયા તો બીજા દરવાજા ખુલતા જ હોય છે. કદાચ આપણા માટે ઈશ્વરે સારું વિચાર્યું હોય અથવા કંઈક આપણા માટે વધારે સારું હશે એ વિચારીને આપણે નવા કામે લાગી જવું. એટલે એ નિષ્ફળતાને દિલ ઉપર નથી લેવાની. અને એવો ક્યારેય વિચાર આવે તો તમારા માતા પિતાનો વિચાર કરો, એમણે તમારા માટે શું નથી કર્યું, અને તમે જાઓ ત્યારે એમની શું સ્થિતિ થાય. કદાચ તમને તમારી અત્યારની સ્થિતિ જીરવવા જેવી ના લાગતી હોય, બહુ અઘરી લાગતી હોય, તો તમે વિચાર કરો કે તમારા ગયા પછી તમારા માતા પિતાની સ્થિતિ શું થાય. બીજું, આપણી જે જીવન આસ્થા હેલ્પલાઇન છે એ આના માટે જ છે. એનો નંબર છે 1800-233-3330. એટલે તમારે જેવી કોઈ પણ મનોસંઘર્ષમાંથી પસાર થતી વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. મેં આ વિડીયોનો વિચાર કર્યો ત્યારે મને આ વિચાર નહોતો આવ્યો, પણ આ વિડીયો શરૂ કર્યો ત્યારે મને ખાસ આ વસ્તુ કહેવી છે. આ હેલ્પલાઇન નંબર તમે ખાસ એનો ઉપયોગ કરજો. પરીક્ષા દરમિયાન પણ, તૈયારી દરમિયાન પણ ક્યાંય નિરાશા મળે તો તમે એના આ હેલ્પલાઇન પર ફોન કરીને જોઈ જુઓ તમને ખરેખર કેટલી મદદ મળે છે. પણ આત્મહત્યાનો વિચાર આવતો હોય, જિંદગી જીવવા જેવી ન લાગતી હોય, અથવા તો આત્મહત્યાનો વિચાર આવતો હોય એનો મતલબ એ છે કે જિંદગી જીવવા જેવી ન લાગતી હોય, ત્યારે તો અચૂક આ હેલ્પલાઇનનો સંપર્ક કરજો. તમને એમાં જરૂર ફાયદો થશે. એટલે હવે આપણે પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષાની વાત કરીએ તો ઉમેદવારોના મનની અંદર એવું હોય છે કે આ પરીક્ષાની તારીખ ક્યારે આવશે. બરાબર છે. તો કોઈ પણ ભરતી બોર્ડ બધી તૈયારી કરીને તારીખ આપે. બીજું, લોકરક્ષકની ભરતી છે 1 માર્ચે પૂરી થાય છે, તો એના ઉમેદવારો કોણ થશે લેખિત પરીક્ષાના એ ત્યારે નક્કી થાય છે. એટલે સ્વાભાવિક રીતે એના પછી પરીક્ષા થશે. ત્રીજી વસ્તુ એ કે પરીક્ષાની તારીખ સાથે તમારું બહુ પહેલા તો એ કહી દઉં કે આ ભરતી બોર્ડે મારી બદલી થઈ એ પછી ભરતી બોર્ડે શારીરિક કસોટી પણ સમયસર જ લીધી છે. 1 મહિના જેટલું જે વિલંબ થયો એ સમજી શકાય એવું છે. કોઈ પણ ભરતી બોર્ડ હોય તો એટલો સમય લાગે. એટલે આ ભરતી બોર્ડ જે રીતે શારીરિક કસોટી ઝડપથી લીધી છે એ જ રીતે લેખિત કસોટી ઝડપથી લેશે એમ તમારે હું એવું માનું છું કે લેખિત કસોટી પણ ઝડપથી લેશે. પણ લેખિત કસોટી ગમે ત્યારે હોય, તમારે એવું માનીને ચાલવાનું છે કે મહિના પછી લેખિત કસોટી છે, એ રીતે માનીને જ તૈયારી કરવાની છે. એનો ફાયદો એમ થાય કે તમે માન્યું હોય કે મને ફેબ્રુઆરીમાં પરીક્ષા આવશે કે માર્ચમાં પરીક્ષા આવશે, એના બદલે 1 મહિનો મોડો થાય તો તમને 1 મહિનો એક્સ્ટ્રા મળશે. એટલે તમારે તો એમ જ માનવાનું છે કે પરીક્ષા મહિના પછી આવી જ રહી છે. પીએસઆઈની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત મહિનામાં લેખિત કસોટી આવશે એવું માની લેવાનું. લોકરક્ષકે પણ એ રીતે માની લેવાનું અને એની તૈયારીમાં અત્યારથી લાગી જવાનું. એટલે પરીક્ષાની તારીખની ચિંતા કરવાને બદલે પરીક્ષા નજીક જ છે એમ માનીને તૈયારી કરો. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. બીજી વસ્તુ છે આત્મવિશ્વાસ. પરીક્ષામાં સફળ થવા માટે તમે તૈયારી તો વર્ષો કરતા હો છો. કોઈકે 2 વર્ષ કરી હશે, કોઈકે વર્ષ કરી હશે, કોઈકે 3 વર્ષ કરી હશે. તો એ 3 વર્ષની તૈયારી પણ હોય, રાત દિવસની તૈયારી પણ હોય, તો પણ એના કરતાં આત્મવિશ્વાસનું મહત્વ વધારે છે. એટલે તમે સતત તૈયારીમાં દોડ્યા રાખો અને આત્મવિશ્વાસ ઉપર કામ ના કરો તો નહીં ચાલે. એવું થશે કે આપણે ગાડીમાં દૂર જવું એટલે ચલાવે જ રાખીએ, પેટ્રોલ ખૂટે તો પણ ચલાવે રાખીએ તો ગાડી આપણને રસ્તામાં રાખી દે. એટલે આત્મવિશ્વાસ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે તમારે, અને એના માટે સતત પોતાની જાતને પીઠ થાબડતે રહેવું પડશે. અને પોતે મેળવેલી જે સફળતાઓ છે એ સફળતાઓને યાદ કરીને પોતાની જાતને શાબાશી આપતા રહેવું પડશે. અને જ્યારે
નિરાશા અને બીજી વસ્તુ એ કે નિરાશા વચ્ચે વચ્ચે આવતી રહેવાની છે. તમે કંઈ ચાવીવાળું રમકડું નથી કે દરરોજ નક્કી કર્યું કે આ 8 કલાક કે 10 કલાક વાંચવાનું છે એટલે રોજ 10 કલાક કે 8 કલાક વાંચી શકે. એટલે વચ્ચે વચ્ચે તમારાથી તમારી અપેક્ષા મુજબનું કામ નહીં થાય ત્યારે પોતાની જાતને સંભાળી લેવાની છે, એની સ્વાભાવિકતાનો સ્વીકાર કરવાનો છે અને એ રીતે તમારે તમારો આત્મવિશ્વાસ વધારતા રહેવાનું છે. બીજું, તમારો આત્મવિશ્વાસ ઓછો કરે એવા લોકોથી તમારે દૂર રહેવાનું છે. તમારા માતા પિતા પણ કદાચ તમારી ચિંતા કરતા હોય અને તમને કહેતા હોય કે તું બરાબર વાંચતી નથી, તો એ લોકોને પણ કહેવાનું છે કે મને મારું વસ્તુ હેન્ડલ કરવા દો. એ જ રીતે તમને પ્રોત્સાહિત કરે એવા લોકોની નજીક રહેવાનું છે, તમને નિરાશ કરે એવા લોકોથી દૂર રહેવાનું છે. તમારી સાથે પરીક્ષા આપનારા લોકો પૈકી પણ અડધાથી વધારે લોકો એવા હશે જે નકારાત્મક હશે, જેમને બહુ વધારે પડતી નિરાશા આવતી હશે, બહુ વધારે ચિંતા કરનારા લોકો હશે. એટલે એવા લોકોને મિત્રો બનાવવાની જગ્યાએ એવા લોકોને મિત્રો બનાવો જે હકારાત્મક હોય, પોતે આત્મવિશ્વાસ ધરાવતા હોય, પોતે પોતાની નિરાશા હેન્ડલ કરી શકતા હોય. બીજું, જે લોકો નિરાશા હેન્ડલ કરે છે એવા લોકોની પાસેથી પણ શીખવાનો પ્રયત્ન કરો. બીજું, હકારાત્મકતા અને આત્મવિશ્વાસ માટે એક બહુ મહત્વનો મુદ્દો એ છે કે ફરિયાદોથી દૂર રહો. ભરતી બોર્ડ જે કંઈ વ્યવસ્થા કરી રહ્યું છે એ વ્યવસ્થા તમારી અપેક્ષા મુજબ, બધાની અપેક્ષા મુજબ ના જ હોય. એટલે એમાં ખામીઓ કાઢવાની, એની સામે ફરિયાદો કરવાની બદલે એ લોકો તમારા માટે જે કંઈ કરી રહ્યા છે, અત્યારે સવારે 4, 4:30 પરીક્ષા ચાલુ થઈ રહી છે, તો વિચાર કરો કે લોકો કેટલા વાગે ઓફિસ પહોંચતા હશે, બરાબર? તો એ લોકો જે કંઈ કરી રહ્યા છે એના માટે કૃતજ્ઞતા રાખશો તો તમને અચૂક ફાયદો થશે. એટલે એના ઉપર ખાસ ધ્યાન આપજો. સવારે 4 વાગે કોઈકના માટે અને 1.5-2 મહિના